નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચંગવાડા ગામે એક ખેડૂતનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. ખેતરના બટાકાના રક્ષણ માટે ગોઠવાયેલા વીજ વાયરમાંથી કરંટ લાગતા ગોવિંદભાઈ નામના ખેડૂતનું મોત થયું છે. તેમને બચાવવા ગયેલા તેમના પુત્ર અને પુત્રી પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે 2 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઢ પોલીસ મથકે વિપુલ જગાણે નોંધાવેલી એફઆઈઆર અનુસાર ખેડૂત ગોવિંદભાઈ પોતાની પત્નીને ચા બનાવવાનું કહી ખેતરમાં આંટો મારવા ગયા હતા. થોડા સમય સુધી પરત ન ફરતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા હતા. ગોવિંદભાઈના બંને પુત્રો અને તેમની બહેન તેમને શોધવા ખેતરમાં ગયા હતા. શોધખોળ દરમિયાન ગોવિંદભાઈ બાજુના ખેતરમાં આવેલા શેઢા ઉપર ઢળેલા જોવા મળ્યા હતા. તેમનો પગ એક વીજ વાયર પર હતો. આ વાયર રામાભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ પ્રજાપતિના ખેતરમાં બટાકાની સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યો હતો. ગોવિંદભાઈને બચાવવાના પ્રયાસમાં તેમની પુત્રી અને નાના પુત્ર ગિરીશભાઈને પણ કરંટ લાગ્યો હતો. નજીકમાં એક શ્વાન પણ મૃત હાલતમાં મળી આવ્યું હતું, જેને પણ કરંટ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક ગોવિંદભાઈ અને તેમના નાના પુત્ર ગિરીશભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ ગોવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ગિરીશભાઈને વધુ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ગોવિંદભાઈના પુત્ર વિપુલભાઈ જગાડિયાએ ગઢ પોલીસ મથકે રામાભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ પ્રજાપતિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.